અત્યારે હું તમે મેરમાં કરતા હતા અંદર નીંદર આવી જઈ હતી આ બાપુ કેરું ના બોલાવે હે બાપુ આ બોલાઈ દીધા પ્રતાપ ને જો આ આયા અરે બેટા તારા નીરુડા નેરિયા ઢીલાવાના છે અરે એ નારી તો કદાપી નથી શા માટે? અરે કારણ કે અમારા હાથમાં રાજાને 20 વર્ષની વેર ચાલશે તે માટે. અરે કુંવર, કાં તો દીકરી દીધેવડ વળી અને કાં તો દીકરી લીધેવડ વળી. જેવી પિતાશ્રી ને આવી પઠાણજી, હા ગોર દાદા તમારા આજ કુંવર જોઈ લીજો તમારા બાપુના તમને કેમ લાગે? મારા એવું લાગે કે બાપુના એવું લાગે? મને શું ખબર? તમને ખબર પડી જ જાય કુંવરનો વેશ કેવો ને મારો વેશ કેવો. તમને એમાં કાઈ ન ખબર પડતી? થોડો ડાઉટ તો એવો ડાઉટ હે ને? તો એ બરોબર જ હોય. આવા લીલુડા નાડીએ રે પરતાપ તમે જ લો
ગયા છે લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા છે મહારાજા. અરે ગોરદેવ તો આ નારિયેળ ત્યાં પણ ઝીલાવી દેજો. ભલે મહારાજા. ગોરદેવ હઉ, હા બોલો. હું મુરત આયા સાતમ ને સોમવાર કેટલા દિનની વાર રહી તારે હું તારે લાડવા ખાવાથી કામ મતલબ તો હોય ને મારે બધી તૈયારી કરવાની હોય મહારાજાની આવે ડાયરેક્ટ વિવાહવાનું હોય. હું મારે હોય બધા દિન કે ખબર આય મારે કઈ તૈયારી જ નહીં કરવાની હવે વિવાહવાનું લાડવા ખાવા. ખબર હા જો મારી વાત ધ્યાનથી સાંભળજો બોલો. જાઈનમાં જાજા મને આવશે જો આ બધા બેઠા ને હા બધા જાઈનમાં આવશે હા, તું આવીશ કે નહીં આવી? હું તો હદા મોય રહી છું એમ બધાની સગવડતા કરી રાખજો સગવડતા જ છે બધાયને. અને મારી અલગથી ગો અલગ રાખવું જોઈએ. હા એમાં સમજી જવાનું હોય કાંઈ વાંધો નહીં. પછી એને કાંઈ ઘટવું ન જાય અમે આવી એટલે કાંઈ ન ઘટે. બીજું બોલો. બીજું કાંઈ નહીં હાલો આવજો ને વેવાય નામ રામ કીજો હે આમાર કે રે યુ મંગે